માંડવીમાં 11 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા. માંડવીમાં 11 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા. છેલ્લા 26 વર્ષથી સેવાકીય ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોને ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 32 વર્ષથી માંડવીમાં સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે દાતા પરિવાર કચ્છના વતન પ્રેમી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી, શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી, મસ્કત ઓમાન, માંડવી તરફથી તારીખ 20મી જાન્યુઆરીને સોમવારના રોજ માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં યોજાયેલ એક સમારોહમાં માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી અને દાતાના પ્રતિનિધિ દિલીપભાઈ ટોપરાણીના મુખ્ય મહેમાન પદે માંડવીના જરૂરિયાતમંદ 11 બહેનોને સિલાઈ મશીન ભેટ આપી અને આત્મનિર્ભર બનાવાયા હતા. શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રમુખ પદે યોજાયેલ આ સમારોહમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંત ચોથાણી, માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા, માંડવીના દાતા અને અગ્રણી સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર, ઉદ્યોગપતિ વસ્તુપાલ જૈન, સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ગોધરા અંબેધામ પરિવારના દાતા વસંતભાઈ નાગડા, વર્ષાબેન નાગડા, વીણાબેન જૈન, નીતિનભાઈ ચાવડા, હસમુખભાઈ ઠક્કર, કૈલાસભાઈ ઓઝા, કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પરમાર વગેરેના હસ્તે 11 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા હતા. પ્રમુખ સ્થાનેથી અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું કે કચ્છના વતનપ્રેમી દાતા માત્ર મોબાઈલ દ્વારા મોકલેલ મેસેજ વાંચીને દાન આપે તે આનંદની વાત છે અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વ્યાપક વધારવાની જાહેરાત કરી આવનારા સમયમાં મહિલાઓને સિલાઈ મશીન આપવાનું ચાલુ રખાશે તેમ જણાવ્યું હતું. તેમણે આ પ્રવૃત્તિમાં માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે ખૂબ સહકાર આપેલ તેમ જણાવી શ્રી શાહને અભિનંદન પાઠવ્યા હતા. માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી પણ ખૂબ જ વ્યસ્તતાની વચ્ચે પણ સિલાઈ મશીનના લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહન આપે છે તે બદલ તેમનો પણ અરવિંદભાઈ જોશીએ આભાર માન્યો. માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી, મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંત ચોથાણી, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સિલાઈ મશીનના દાતા વતન પ્રેમી ટોપરાણી પરિવારની દિલેરીની બિરદાવી બહેનોને સિલાઈ મશીનનો સદુપયોગ કરવા અનુરોધ કરેલ હતો. પ્રારંભમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી શ્રી દિનેશભાઈ મણીલાલ શાહે સૌને આવકાર આપી દાતા પરિવારનો આભાર માની કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી છેલ્લા 26 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે દાતાનો આર્થિક સહયોગ મેળવવામાં ભાગ્યશાળી થાય તે કચ્છ માટે ગૌરવની વાત છે. તેમણે અરવિંદભાઈ જોશીને સેવાના ભેખધારી ગણાવ્યા હતા. પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ શ્રી જયેશભાઈજી શાહે કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કરેલ હતું. જ્યારે ગોધરા હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય શ્રી નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કરેલ હતું. સેવાભાવી શૈલેષભાઈ મીઠાવાલા, રમણીકભાઈ સલાટ અને સેવા મંડળના દીપકભાઈ સોની સહયોગી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સૈયદ રજાક શાહ, ટોડિયા, કચ્છ.